वेदांत माता की ऐसी स्माइल ने फेक स्माइल। चलो साथियों, આજનો આપણો મહત્વનો મુદ્દો ઇલેક્ટ્રિક ફ્લક્સ, ગુજરાતીમાં કહીશું વિદ્યુત ફ્લક્સ સમજાવો। હવે આ મુદ્દો પાઠ્યપુસ્તકની દ્રષ્ટિએ યા અધર રીતે તમે જુઓ તો ખરેખર આમ પરીક્ષામાં પૂછાય ને કેવી રીતે લખવાનો હોય હું એમ ભણાવું। હું એકદમ સડસડાટ સીધી વાત કરીશ જેથી તમને સમજણ પડી જાય। એમાંથી પછી આપણે લઈશું કે લખવાનું થાય તો આટલું લખવાનું। ફ્લક્સ સમજવા માટે અમુક બેઝિક વાતો ખબર હોવી પડે અને આજે બધી ખબર પડી જશે આ એક જ લેક્ચરમાં। ફ્લક્સ એકદમ ક્લિયર। જો ફ્લક્સ આવડશે તો ગોસનો નિયમ આવડશે, કારણ કે સાથે સાથે ગોસનો નિયમ બી છે, પણ ગોસનો નિયમ થોડા અંતરાલ પછી છે, હાલ નહીં, 2-3 લેક્ચર પછી। ફ્લક્સ એટલે શું? વિદ્યુત શબ્દ તો જાણીતો છે। આ ફ્લક્સનો મતલબ શું થાય? જથ્થો, સમૂહ। અહીંયા કોનો સમૂહ? વિદ્યુતનો સમૂહ। પાઇપમાંથી પાણી બહાર આવતું હોય તો આપણે કહી શકીએ કે વોટર ફ્લક્સ। બારીમાંથી હવા આવતી હોય તો તમે શું કહી શકો? એર ફ્લક્સ। એમ અહીંયા ઇલેક્ટ્રિક ફ્લક્સ। તો અચ્છા, વિદ્યુતની જેમને જેમ ચુંબક હશે તો મેગ્નેટિક ફ્લક્સ બી આવવાનું છે। તો ફ્લક્સ એટલે એક જથ્થો। કોનો જથ્થો? વિદ્યુતનો। વિદ્યુતને પ્રેઝન્ટ કોણ કર્યું? વિદ્યુત ભારોએ। વિદ્યુત ભારોની આજુબાજુ શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર। તો વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી ક્ષેત્ર રેખાઓ। તો કોણ નીકળી રહ્યું છે આ ફ્લક્સમાં? ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ઇલેક્ટ્રિક લાઇન્સ। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થતી હોય કોઈ ભાગમાંથી તો આ ફ્લક્સ છે એમ કહેવાય। વ્યાખ્યા ખબર નથી આપણને હાલ, પણ ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે। કોની? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એટલે ફ્લક્સ છે એમ કહેવાય। તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોનામાંથી નીકળે છે? કોઈ આડછેદમાંથી નીકળે છે। જો આડછેદ હોય તો આડછેદનું ક્ષેત્રફળ પણ હોય। ઊંડો શ્વાસ લો બધા, પાચન કરવાનું છે, નહીં થાય જલ્દી, રોકી રાખો થોડી વાર। તમે રોકો, છોડી દો। લો ઊંડો શ્વાસ, છોડો, લો ઊંડો શ્વાસ, છોડો, 20 સેકન્ડ છોડી રાખો બહાર। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 લઈ લો। એને શું હોય? ક્ષેત્રફળ હોય। તો પહેલા તો આપણે ક્ષેત્રફળ વિશે શીખવું છે। उसको इंग्लिश में बोलेंगे एरिया। અને તમને કહી દઉં કે આ એરિયા પણ વેક્ટર છે। ક્ષેત્રફળ સદિશ છે। ક્ષેત્રફળ સદિશ રાશિ છે। તમે એના માથા ઉપર તીર મૂકી શકો છો। સદિશ એ છે, ક્ષેત્રફળને દિશા છે। ઓકે, તો આ ચોપડી છે, લાવ ને પાટિયું લાવ, ક્યાંથી લાવ્યું કાળું પાટિયું? હાલે, આ ચોથી લાવ્યું બધું આમાં તમે? હે, સ્પેશિયલ બનાવ્યો છે શું? આ આડછેદ છે, આની જાડાઈ અવગણવાની, આની લંબાઈ પહોળાઈની સાપેક્ષે જાડાઈ ઇગ્નોર કરી શકાય એવો આડછેદ છે। આમાંથી લાઇન્સ પસાર થઈ રહી, તો આનો એરિયા કેટલો? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આનો ક્ષેત્રફળની દિશા કઈ?
આ ક્ષેત્રફળની દિશા આ તરફ બી હોય, આ તરફ બી હોય, આ તરફ બી હોય, બે બાજુ હોય. આના ક્ષેત્ર કોઈ બી દિશા લઈ શકો, તમારી પસંદ. પણ એકવાર તમે જે દિશા નક્કી કરો પછી અધવચ્ચેથી બદલી ના શકાય. સમજ્યા ને? પાર્ટી બદલી નહીં દેવાની અધવચ્ચેથી કે હવે આર્યા જીતે પાર્ટી એટલે આપણે તેમાં ઓલો ઘોડો જીતે છે હવે એ ઘોડા ઉપર દાવ લગાવો, ઓલો આરે છે છોડી દો, કે એમ ના હોય. આ દિશા હોઈ શકે, આ દિશા હોઈ શકે, આ દિશા હોઈ શકે, આ દિશા હોઈ શકે. અહીંયા ના હોય દિશા. એના જે સમતલને લંબરૂપે ક્ષેત્રફળ સદિશ હોય, સમતલને લંબરૂપે ક્ષેત્રફળ સદિશ હોય. પણ કેમ સમતલને લંબરૂપે ક્ષેત્રફળ સદિશ કેમ હોય? સોચો જરા. આ એક બાજુ છે, આ વળી આ બાજુ કોણે ખસેડ્યું? એ. અને આ એક બાજુ છે એ. આવું સ્ક્વેર છે, લંબાઈ અને પહોળાઈ સરખી છે. આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એ ગુણ્યા એ બરાબર કેટલા થશે? એ સ્ક્વેર. રૂકો જરા. માની લો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. યામાક્ષ પદ્ધતિમાં છે આ. તો ક્ષેત્રફળ એટલે સદિશ એ ક્રોસ સદિશ એ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ સદિશો છે તો સદિશોનો ગુણાકાર તો ક્રોસ ગુણાકાર થવાનો. સદિશ એ ક્રોસ સદિશ એ, ક્રોસ ગુણાકાર કરીએ. સદિશ એ ક્રોસ સદિશ એ, અને સૂત્ર પ્રમાણે શું થશે? એ સાઇન થીટા. એ ક્રોસ બી હોત તો એ બી સાઇન થીટા થોત. એ ક્રોસ એ છે તો ક્રોસ ગુણાકારમાં સાઇન આવે, ડોટ ગુણાકારમાં કોસ આવે. તો જવાબ શું આવ્યો? એ સ્ક્વેર સાઇન થીટા. આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો. સાઇન 91 થાય તો જવાબ શું આવ્યો? એ સ્ક્વેર. એના મૂલ્ય મળ્યું તમને. તો એ બરાબર એ સ્ક્વેર. સદિશ એ ભાગ્યા એનું મૂલ્ય હોય તો એને એકમ સદિશ કહેવાય. એકમ સદિશનો મતલબ શું થાય? જે તે સદિશ ભાગ્યા એ સદિશનું મૂલ્ય. તો પછી આમાં આવો, સદિશ એ બરાબર એ ઇન્ટુ એન કેરેટ એ કહેવાય કે ના કહેવાય? બિલકુલ કહેવાય. તો આ કેસમાં હું લખું સદિશ એ, તો એ ઇન્ટુ આની દિશા કઈ? આનો ક્ષેત્રફળ સદિશ છે, કાં તો આ દિશામાં હશે, કાં તો અંદર જતી દિશામાં હશે. આ પાટિયું હે ને, કાં તો આ દિશામાં હશે, કાં તો અંદર જતી દિશામાં છે. આ દિશા એટલે કઈ દિશા? ઝેડ દિશા. ઝેડ દિશા એટલે શું આવે? કે કેરેટ, કે કેપ, કેપ બી બોલો, કેરેટ બી બોલો. અથવા સદિશ એ બરાબર એ ઇન્ટુ માઇનસ કે કેરેટ. અચ્છા, એની કિંમત કેટલી મળી છે આપણને? એ સ્ક્વેર મળી છે ને અહીંયા. તો એ બરાબર કેટલા મળ્યા છે? એ સ્ક્વેર મળ્યા છે. હવે દેખાય સ્પષ્ટ? એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર મળ્યા છે. દેન સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇન્ટુ માઇનસ કે કેરેટ. આ દિશા પ્રેઝન્ટ કરે છે. મૂલ્ય સ્વરૂપે કે કેરેટ કે માઇનસ કે કેરેટ નથી મૂકતા, પણ જ્યારે દિશા દર્શાવના આ સદિશ કઈ રીતે છે? આ રીતે છે. આ તરફ છે, કાં તો પેલી તરફ છે. જે કોઈ એક દિશા પસંદ કરવી હોય ફાઇનલ કરી દેવાનું. મને બતાવો આમાં શું હશે? એક્સ, વાય, ઝેડ. આ છે એ અને આ છે બી. બોલવાનો ક્ષેત્રફળ સદિશ શું થાય? સદિશ એ બરાબર સદિશ એ ક્રોસ સદિશ બી એ હે, તો ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન 90. તો જવાબ શું આવ્યો? એ બી. પણ સદિશ સ્વરૂપે શું લખાય? સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ કઈ દિશામાં હશે? સદિશોનો નિયમ ખબર છે દિશા માટે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જો આમાં તો કયો નિયમ રહેશે? આ તીર ન મારેલા હોય તો, તીર આમ મારેલા હોય તમે આમ કરો એથી બી તરફ, કે અંગૂઠો અંદર જાય છે તો શું આવે? માઇનસ કે કેરેટ. અને જો તીર આમ મારેલા હોય અવળી દિશામાં આમ, તો અંગૂઠો આમ ફરે. જમણા હાથના સ્ક્રૂના નિયમ છે 12. મૂળ ઝેડ દિશા જ આવવાની, પ્લસ કે માઇનસ. તો આ કેસમાં બી તો એ જ થવાનું. કાં આમ ઘુમાવો તો સ્ક્રૂ અંદર જાય છે, કાં તો આમ બહાર આવે છે. નવડે નરમ, હાથડે હજળ. તો આ દિશા કઈ છે? આઈ કેરેટ. એટલે તમે લખી શકો એ બી આઈ કેરેટ
आई कैप भी बोली सको छो और ए बी माइनस आई कैप। खबर पड़े छे कि हूँ एकलो ने एकलो भणुं छुं, खुद ने भणाવું છું। क्षेत्रफळ सदिश होय छे અને એને આ રીતે દર્શાવાય છે। જ્યારે બી કોઈ એરિયા હોય ત્યારે એની દિશા આ રીતે નક્કી થશે, એના ક્ષેત્રને લંબ। મારી હથેળી છે, આ ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? આમ હશે। હથેળીને લંબ, હથેળી ગમે એમ ફરે, ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે જ રહેવાનું। अच्छा आमा को इसमें क्या होगा, क्या होगा? एक वर्तुळ છે, એની ત્રિજ્યા છે આર, નાનો આર મોટો આર કંઈ બી લઈ લો, એનું કેન્દ્ર છે, વર્તુળનું આ કેન્દ્ર છે। આ ઓપ્ટિકલ સેન્ટર અલગ, વર્તુળનું આ કેન્દ્ર છે। આનું ક્ષેત્રફળ સદિશ શું આવશે? આ દિશા લઈ લો ઝેડ, તો ભાઈ આનો ક્ષેત્રફળ સદિશ આવશે, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ કઈ દિશામાં હશે? કાં તો અંદર જતી દિશામાં, કાં તો બહાર આવતી દિશામાં, એ તો નક્કી છે। તો કે કેપ તો આવવાના જ આવવાના, અને ક્ષેત્રફળ શું આવશે આનું? પાઈ આર સ્ક્વેર કે કેપ और पाई आर स्क्वेर माइनस के कैरेट। આપણે ત્યાં છે ને બે પૃષ્ઠ હોય છે, બે પૃષ્ઠ યાદ રહે। નંબર 1 ઓપન સરફેસ, એને શું કહીશું? ખુલ્લું પૃષ્ઠ। નંબર 2 ક્લોઝ સરફેસ। સ્પેલિંગ ના આવડતો એટલે લપડ સપડ કરી દેવાનું, પણ મને તો આવડે છે। આને શું કહેવાય? બંધ પૃષ્ઠ। તમને આ શબ્દ દાખલામાં બહુ સાંભળવા મળશે। એક બંધ પૃષ્ઠ ધ્યાનમાં લો, ગોસના નિયમ હતો બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ વિદ્યુત ભાર, બંધ પૃષ્ઠ આમ, બંધ પૃષ્ઠ તેમ, બંધ પૃષ્ઠ એન આમ। આવું ખોખો દોરતા આવડે ને, પછી બધા ખૂણા જોડી દઈએ। કેમિસ્ટ્રી નથી આવડતું પણ આ આવડે, કે આટલું તો બધું ના આવડે। તો આ બંધ પૃષ્ઠ થયું કે નહીં? તો આ બંધ પૃષ્ઠમાં દરેક પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ બતાવો। આપણા આ બોર્ડનો ક્ષેત્રફળ સદિશ કયો? આ માર્કર રહીએ આમ, કાં તો ઓલી બાજુ અંદર। પણ આ બંધ પૃષ્ઠમાં આનો ક્ષેત્રફળ સદિશ, આ સમતલનો ક્ષેત્રફળ સદિશ એસે। આનો મિસ્ત્રીએ ઈશારો કર્યો, તો આમ ખરો, અંદર ખરો? નહીં, અંદર નહીં। બંધ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ લેવાની છૂટ નથી। બંધ પૃષ્ઠમાં ક્ષેત્રફળ સદિશ માત્ર ને માત્ર ક્યાં લેવાનો? બહાર તરફ। ઓપન સરફેસમાં ઠીક લાગે હમણાં લો, અંદર લો, બહાર લો, એકલું પાટિયું છે તો બે બાજુ લો, કોઈ એક દિશા પકડી લો, નક્કી કરો। પણ જો આવું પડીકા પેક છે તો છૂટ કેટલી છે? માત્ર આ દોરાતો નથી, દેખો હું દોરું પણ દોરાતો નથી, સમજી જાઓ તમે। આ કઈ દિશા? મારા તરફ, અને ઓલો પાછળ। ખબર પડી ગઈ? આ આપણા રૂમનો ક્ષેત્રફળ સદિશ બતાવો તો આ નીચે ઘૂસી રહ્યો છે, આ દિવાલનો બહાર જઈ રહ્યો છે, આ દિવાલનો ઓલી બાજુ બહાર, ઓલાનો ઓલી બાજુ, ઓલાનો ઓલી ઉપર, અંદર આવવાનો નથી, અંદર નહીં લેવાનો। બંધ પૃષ્ઠ હોય ત્યારે અંદર લેવાનો નહીં, અંદર લેવાનો નહીં, અંદર લેવાનો નહીં। તો આનો એરિયા અલગ, માની લો કે એ બાજુ છે તો એ બાય એટલે એ સ્ક્વેર થશે, આનો ક્ષેત્રફળ એ સ્ક્વેર થશે, આનું ક્ષેત્રફળ એ સ્ક્વેર થશે, બધાની દિશા અલગ અલગ થશે। ક્યાં ફરક પડતા હે? થાય, પણ ખબર પડી ગઈ કે ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રફળને દર્શાવતો સદિશ હોય છે। ટૂંકમાં ક્ષેત્રફળ સદિશ રાશિ છે। ચલો, તેની દિશા કઈ? તેની દિશા પૃષ્ઠને લંબ રૂપે છે। આ પૃષ્ઠ લખ્યું છે મેં મારા મોતી જેવા અક્ષરોથી, મોતીના દાણા જેવા, પૃષ્ઠને લંબ છે। મારા ગામમાં વરદાન મળેલો છે ધવલ, કે અક્ષરો બધાના કેવા આવે છે? જોરદાર આવે છે। મારા તો અક્ષરો કશું નથી, એવા અક્ષરો જોરદાર।
મારું તો લખાણ સારું છે, લખાણ અને લખણ બે સારા રાખો. તેની દિશા પૃષ્ઠને લંબ છે. યાદ રહે, ઓપન ગુજરાતીમાં લખીએ. ખુલ્લું પૃષ્ઠ હોય તો લંબ રૂપે કોઈ પણ દિશા, પરંતુ બંધ પૃષ્ઠ હોય તો લંબ રૂપે માત્ર બહારની દિશામાં સદિશ એ લેવાશે. અંદર લેવાની તમને છૂટ આપવામાં આવી નથી, એટલે એ ગલતી નહીં કરીએ. ઠીક, આમાં તમારે કાંઈ લખવું છે? નથી લખવું ને? અને લખવું ને ખબર પડી ગઈ ને? ક્ષેત્રફળ છે ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની છે. એમાં મોટાભાગે સ્ક્વેર વર્તુળ હોય તો વર્તુળ, જે તેના આપણે ક્ષેત્રફળ લઈએ. मिटा देते हैं इसको. આને હું ધક્કો મારું ને કે હું પડી જઈશ, 100% પડી જઈશ. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું સમજાવો? હમણાં તે સમજાયા. કોઈ સમતલ હોય અને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. તમને એક મુદ્દો આગળના લેક્ચર્સમાં સમજાયો, આની પહેલાના લેક્ચરમાં સમજાયો હતો. આપણે શું સમજાતા? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં યાદ છે તમે આવું લખ્યું હતું, ઈ ચલે છે એન. પ્રકાશભાઈ, ઈ ચલે છે એનમાં ઈ બરાબર એન ભાગ્યા ડેલ્ટા ઓમ ઇન્ટુ આર સ્ક્વેર આવું લખ્યું હતું તમે. અને આ મૂળ સૂત્ર હતું ઈ બરાબર એન ભાગ્યા એ. એ ક્યાંથી આવ્યું હતું? તો કે ભાઈ પેલો જે ઘનકોણ છે ને એ ઘનકોણ ઉપરથી અમે આ સૂત્ર કર્યું છે, ડેલ્ટા ઇન્ટુ આર સ્ક્વેર. તો એ ભાગ્યા આર સ્ક્વેર, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આ ડેલ્ટા ઓમની કિંમત છે આ, એને કરતા બનાવો એટલે ડેલ્ટા ઓમ ઇન્ટુ આર સ્ક્વેર અહીંયા મૂક્યા એટલે સૂત્ર થયું. કહ્યું કે આ એન એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યાઓ છે, આને એન કહેતા હતા. એન ઇઝ ઇક્વલ ટુ એન બાય એ, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય. હું આપણે કંઈક કહ્યું હતું જે તે બધું આખું સમજ્યા હતા. પણ મૂળ વાત એ હતી કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ વિદ્યુત ક્ષેત્ર છે. n is equal to E into A. n is equal to E into A. આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બાત કો જરા સમજો. આ પૃષ્ઠ છે જેનું ક્ષેત્રફળ છે A, અને એમાંથી ક્ષેત્ર રેખાઓ આવી રીતે પસાર થાય છે. કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ? 2. તો આનું જે ફ્લક્સ છે, આ જે ફ્લક્સ છે ને એને આપણે ફાઈ વડે દર્શાવીશું. ફાઈ મીંડું કરીને આમ લીટું, ક્યાં બોલેંગે इसको? તો આનું ફ્લક્સ છે ને ફાઈ બરાબર છે 2, કારણ કે 2 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. થોડું ત્રાસી રીતે બનાવીએ, આવી રીતે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. બોલો આનું ફ્લક્સ કેટલું છે? 3. હવે કેટલું થઈ ગયું? 4. જેમ જેમ નંબર વધી રહ્યા છે પેલા સમતલમાંથી પસાર થતી રેખાઓના, એમ ફ્લક્સ વધી રહ્યું છે. જથ્થો વધી રહ્યો છે કે નહીં? જથ્થો વધી રહ્યો છે તો એનું ફ્લક્સ 3, 4 એકમ ખબર નથી, પણ ફ્લક્સ વધી રહ્યું છે. તો આ નંબર્સ ઓફ લાઇન એ જ ફાઈ છે, અને એ જ ફાઈ બરાબર ઈ છે. આ સૂત્ર ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર ઈ. ઓકે, ખુદને સમજાવો. કોઈ સમતલ છે, ઈ સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે પસાર થાય છે તો એનું ફ્લક્સ વધારે છે, એટલે કે વધારે ક્ષેત્રફળ હશે તો ફ્લક્સ વધારે હશે, હે ને? આવડીક બારી હશે નાની તો એમાંથી થોડી હવા પસાર થતી છે, મોટો બારો હશે
તો એમાંથી વધારે હવા પસાર થતી હશે. તો વધારે એરિયા તો ફ્લક્સ વધારે, અને વધારે વિદ્યુત ક્ષેત્ર તો લાઈન પણ વધારે હશે, અને લાઈન વધારે છે તો બી ફ્લક્સ વધારે છે. એટલે બંનેનો ગુણાકાર લીધો છે. તો ફાઈ બરાબર ઈએ. ઘરની વ્યાખ્યા આપણે બનાવીએ. એક વસ્તુ મને યાદ આવી કે જે ક્ષેત્રફળ લેવામાં ફ્લક્સમાં કામ લાગે, દર વખતે આવા ક્ષેત્રફળ ના હોય તો તમારે નાના નાના ખંડો કરીને ક્ષેત્રફળ કરી દેવાના. છેલ્લે હું તમને વાત મૂકું આખા સૂત્ર પરથી. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? જૂના અભ્યાસક્રમની વ્યાખ્યા થોડી ઘણી મગજમાં છે, હું લખું છું. વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ એકમ આડછેદવાળા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ ફાઈ કહે છે. યાદ રહેવું છું, મને યાદ રહ્યું, તમને રીશ વાંચો તો. કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, એમાં જે દિશામાં ક્ષેત્ર હોય એને લંબ રૂપે કોઈ એકમ આડછેદ મૂક્યું છે, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે, જે જથ્થો છે, એને ફ્લક્સ કહેવાય. ફાઈ છે. ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ. સમજાવવાનો તરીકો થોડોક અલગ હોય છે, આપણો તરીકો થોડોક સાદો રાખીએ કે આ છે ને બંનેનો સદિશ ગુણાકાર છે, અને સદિશમાં એ ડોટ ગુણાકાર છે, ક્રોસ ગુણાકાર નથી. બે સદિશોનો ગુણાકાર છે, પણ સદિશોનો અદિશ ગુણાકાર હે ને, બે સદિશોનો ડોટ ગુણાકાર છે. માટે ફાઈ બરાબર સૂત્ર ડોટ ગુણાકારમાં થશે કોસ થીટા. ઈ એ કોસ થીટા. કોઈ ચાહે તો આ સૂત્રને આમ બી લખે છે, ફાઈ બરાબર ઈ કોસ થીટા ઇન્ટુ એ. કોઈ આમ લખે છે ઈ ઇન્ટુ એ કોસ થીટા. અમારા રજનીભાઈ સાહેબ કહેતા કે ખીચડીમાં ઘી નાખો કે ઘીમાં ખીચડી નાખો, એકનું એક છે, અને હું કહેતો કે એકનું એક નથી. એમ આ છે ને, આ એમ કહેવાય કે આ ખીચડીમાં ઘી નાખ્યું છે, અને આને કહેવાય છે ઘીમાં ખીચડી નાખી. થોડા ઘણા છાંટા ઉડશે, મજા નહીં આવે. એટલે આપણે એને સરળ બનાવીએ કે ના, એવું ના રાખો. કેમ? કઈ માખી બણબણાય છે પાછળ યાર? આ એક સમતલ છે. આ સમતલમાંથી જો સીધી ક્ષેત્રરેખા પસાર થઈ જતી હોય આવી રીતે બહુ બધી, ત્યાં સુધી આપણને કોઈ વાંધો નહોતો કે બહુ સરસ રીતે વિદ્યુત ક્ષેત્ર, અને આનો ક્ષેત્રફળ સદિશ આપણે એ દિશામાં જ લઈએ ને. આપણો શું કામ લેવો છે? સદિશે. તો વિદ્યુત ક્ષેત્ર અને એ દિશાનો ક્ષેત્રફળ સદિશ નો ડોટ ગુણાકાર એટલે ફાઈ. ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. આ ફિગર 1 થઈ ગઈ. પણ ये क्या हुआ? આ છે ક્ષેત્રફળ સદિશ, અને આ રીતે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે. વધારે હું લીટીઓ કરીને બગાડતો નથી, બધું આકૃતિ સ્પષ્ટ રહેવી જોઈએ. ક્ષેત્રફળ સદિશ સાથે વિદ્યુત ક્ષેત્ર કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો. કોઈ બી ખૂણો બનાવે છે, અને જ્યારે થીટા જેટલો ખૂણો બને છે ત્યારે આ સૂત્ર લાગુ પડશે કે નહીં પડે? થીટા જેટલો ખૂણો બને છે એટલે આપણે લખી શકીએ કે હવે તમે આમાં ઘટક કોઈ બી નો લો, ઈ ને એ. હવે એનો તમે આ કોસ ઘટક લઈ શકો, અથવા ઈનો કોસ ઘટક લઈ શકો. એકનો એક બંનેનો ગુણાકાર તો આ દિશામાં જ થવાનો ને. ઈ એ કોસ થીટા સાબિત સીધી રીતે થઈ શકે છે, એમાં ટાઈમ નહીં બગાડીએ. તો આ સૂત્ર થઈ ગયું ફ્લક્સનું ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. જો એ અલગ રાખીએ, ફ્લક્સ અદિશ રાશિ છે,
કેમ ભાઈ આ બાજુ બે સદિશ હતા છતાં અદિશ રાશિ છે? એક આવો નવો પ્રશ્ન આવે છે કે વિદ્યુત પ્રવાહ કેમ અદિશ રાશિ છે? વર્મા સાહેબને આવો પ્રશ્ન પૂછ્યો એચ વર્મા સાહેબને છોકરાએ કે સાહેબ વિદ્યુત પ્રવાહ કેમ અદિશ રાશિ? વિદ્યુત પ્રવાહ તો વહે છે, કહો છો કે વિદ્યુત પ્રવાહ એથી બી તરફ જાય છે, તો પ્રવાહ તો વહે છે અને દિશા છે, તો અદિશ રાશિ કેમ છે? તમે વિચારજો આ પ્રશ્ન. અને આ ફ્લક્સ કેમ અદિશ રાશિ છે? ફ્લક્સ જથ્થો છે, જથ્થો નંબર્સ છે, સંખ્યા છે. સંખ્યા કોઈ દાડો સદિશ રાશિ ના હોય. ફ્લક્સ અદિશ રાશિ છે તેનો એકમ બોલો તો ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. એક ઓર એકમ વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ કયો હતો? વોલ્ટ પ્રતિ મીટર અને ઇન્ટુ મીટર સ્ક્વેર, તો વોલ્ટ ઇન્ટુ મીટર. અચ્છા, પારિમાણિક સૂત્ર બોલીએ. M1 L1 T - 2 L2 Q1, तो क्या हुआ? M1 L3 T - 2 Q - 1 Q ऊपर आया. अच्छा, Q बराबर A1 T1 लो तो फाई નું સૂત્ર શું બને છે? M1 L3 T - 3 A - 1. આ થઈ ગઈ બેઝિક જાણકારી. હવે આ ફ્લક્સ ક્યારે કેટલું હોય જોજો. જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતા મોટું હોય, થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતા મોટું હોય, માની લો કે 120 છે, તો cos 120 નેગેટિવ આન્સર આવવાનો -1/2, તો નેગેટિવ જવાબ થવાનો ને. જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં વધુ તો ફાઈ કેવા હશે? ઋણ. જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં નાનું તો ફાઈ કેવા થશે? ધન. અને જો થીટા બરાબર પૂરેપૂરા 90 તો ફાઈ કેવા થશે? શૂન્ય થશે. મતલબ ફાઈનું મૂલ્ય ધન હોય, ઋણ હોય અને શૂન્ય પણ હોય. અચ્છા, ફાઈનું મૂલ્ય મહત્તમ ક્યારે થશે? જો થીટા બરાબર 0 તો તમને ફ્લક્સ કેવું મળી શકે છે? મહત્તમ મળશે. આ પાટિયું અને આ પંખાની હવા જે છે, પંખાની જે હવા છે એ ફ્લક્સ છે, ઇલેક્ટ્રિક લાઇન્સ છે. પાટિયું આમ રાખશો તો પાટિયા પર વધારે લાઈન પસાર થઈ રહી છે એવું માનો. પાટિયું જેમ જેમ તમે નમન આપતા જાઓ, ખૂણો બદલતા જાઓ, તેમ તેમ ફ્લક્સ ઘટ્યું, ફ્લક્સ શૂન્ય થઈ ગયું. વળી ફેરવો, વધ્યું, મહત્તમ થયું, વળી ઘટ્યું, શૂન્ય થઈ ગયું. ક્યારે શૂન્ય થાય? જ્યારે વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે અને ક્ષેત્રફળ સદિશ આમ છે. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો થાય ત્યારે, અને એમની વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો થાય ત્યારે મહત્તમ. ક્લિયર? સીધી વાત છે ભાઈ, ફ્લક્સની સીધી વાત છે. તો એ તો ખબર પડી ક્યારે મહત્તમ હોય, ક્યારે ન્યૂનતમ હોય, એ આપણને ખબર પડી ગઈ. આકૃતિ સ્વરૂપે આપણે આ સમજ્યા જે વાત, એમાં એક વાત એ સમજો. મેં કહ્યું હતું ને કે ક્ષેત્રફળ સદિશ લેવાનું હોય. માની લો કે આવી યાદચ્છિક આકારની આકૃતિ આપી હોય તો તમારે કશું નહીં કરવાનું, નાનો ખંડ લઈ લેવાનો, આના ઉપર નાના ટુકડા બનાવી દેવાના કે આટલો ટુકડો, અને આમના ક્ષેત્રફળ સદિશો લઈ લેવાના. માની લો કે આ A1 છે, આ A2 છે, આ A3 છે, અને આનું નાનું એકદમ નાનું એવું ફ્લક્સ લેવાનું, D1, D2, નાનું ફ્લક્સ, નાનો ક્ષેત્રફળ સદિશ, એ બંનેનો ગુણાકાર, ને બધાને ભેગા કરીને આપણે શું કરીશું? એમનો સરવાળો કરીશું, અને સરવાળો અંતે સંકલન બનશે. નાના અથવા યાદચ્છિક પૃષ્ઠ માટે ફ્લક્સ d phi બરાબર E × dA.
સંકલનમાં ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ, જો વિદ્યુત ક્ષેત્ર ફિક્સ રાશિ છે, કે છે એસ છે. માની લો કે અહીંયા ધનભાર છે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, તો આ આર અંતરે અહીંયા જે ફ્લક્સ હોવાનું એ જ હોવાનું ને. આ સપાટી ઉપર ફ્લક્સ નહીં બદલાય. અહીંયા આ અંતરે બી ફ્લક્સ જેટલો અહીંયા હતો એટલો જ હશે, કારણ કે અંતર નથી બદલાતું. આર અંતર છે, સદિશ આમ છે ઈ, અને આનો નાનો એવો ટુકડો છે જે ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ બી ડી એ તો આ દિશામાં જ છે, બંને એક જ દિશામાં છે. તો આ સદિશ ઈ ડોટ સદિશ ડી ઈ ડી એ આ ફાઈ બરાબર, અને શું લખાશે? ઈ ડી એ કોસ 90, આ ડી એ સોરી કોસ 0, કોસ 90 ક્યાં? કારણ કે ડી એ અને ઈ એક જ દિશામાં, એટલે જવાબ આવી ગયો ઈ ઇન્ટુ ડી એ. અહીંયા બી દેખો, અહીંયા બી સદિશ આ દિશામાં અને સદિશ ડી એ આ દિશામાં. 90 ડિગ્રીનો ખૂણો બને છે સપાટી ઉપર, સપાટી સાથે એટલા નાના ખંડ પૂરતો 90 ડિગ્રીનો ખૂણો. અચ્છા, અહીંયા શું થશે? અહીંયા બી એ જ સિચ્યુએશન, અહીંયા બી એ જ સિચ્યુએશન, અહીંયા બી એ જ સિચ્યુએશન. બધી જગ્યાએ આ પૃષ્ઠ ઉપર ફ્લક્સ એ જગ્યાએ સરખું છે. જો અંતર બદલાય તો, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે, વિદ્યુત ક્ષેત્ર ફિક્સ છે અને બહાર રાખો. જો તમે એરિયા બદલશો તો ફ્લક્સ બદલાશે. એટલે ડી ફાઈનું થઈ ગયું ફાઈ, તો ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડીએ, અને એમાં ડીએની કિંમત તમને હું કહી દઉં, ઈનો મતલબ શું થાય છે? કે ક્યુ બાય, અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે, કે ક્યુ બાય આર સ્ક્વેર, અને ડીએ એટલે ગોળો, ગોળો એટલે 4 પાઈ આર સ્ક્વેર. આ આર સ્ક્વેર ગયા, કેનો મતલબ થાય 1/4 પાઈ એપ્સિલોન નોટ, અને અહીંયા અંશમાં છે ક્યુ, અહીંયા છે 4 પાઈ ગયા, તો વધ્યું શું? ક્યુ બાય એપ્સિલોન નોટ. કોના બરાબર? ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. આ ગોસનો નિયમ છે, પણ આપણે હાલ ભણવાનો નથી, છતાં ભણી ગયા. ગોસનો નિયમ છે, આ તમારે ફ્યુચરમાં ભણવાનો છે. છોડો આને, છોડો હાલ. તો શું વાત કરું છું તમને? કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ઈ ડોટ ડીએ. તો આ બી તો ગોસનો નિયમ છે, અને એ ફ્લક્સ રજૂ કરે છે. જો ઈ ઇન્ટુ એ રાખો અથવા ઈ ઇન્ટુ ડીએ રાખો, બે સેમ વસ્તુ છે. એક વાક્ય બી જૂનું એક એવું હતું કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે યા કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે તે પૃષ્ઠ પરનું તે ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. અટપટું વાક્ય લાગે છે ને? કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ એટલે તે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એનું સંકલન કરો એટલે આખા એની સાથે સંકળાયેલ ફ્લક્સ તમને પ્રાપ્ત થઈ જતા હોય. તો એક આ રીતે બી આ સૂત્રને પ્રેઝન્ટ કરતા હોય છે. સાથીઓ, ધનભારનું ફ્લક્સ, માની લો કે ધનભાર છે અને કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો છે, તો આ રીતે કેવું રહેશે? ધન. ઋણ ભારનું, ધનભારનો મતલબ કોઈ પૃષ્ઠમાં ધનભાર હોય તો ફાઈ ધન, ઋણ હોય તો ફાઈ કેવું મળશે? ઋણ. અને વિદ્યુત ભાર જ ન હોય તો ફાઈ શૂન્ય. દેખો, આ નાનું એવું બંધ પૃષ્ઠ છે, નાનું એવું બંધ પૃષ્ઠ છે, અને આમાં ધનભાર છે, તો આની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જાય છે. જો પૃષ્ઠમાંથી, બીજી રીતે વાક્ય લખું છું આનું, જો પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો ફ્લક્સ કેવું? ધન. જો પૃષ્ઠમાં ધન ભાર હોય અથવા ક્ષેત્ર રેખાઓ કેવી હોય? બહાર નીકળતી હોય તો ફાઈ ધન. આનું પર્યાય વાક્ય. જો ઋણભાર હોય તો ફાઈ ઋણ. એનું બીજું વાક્ય શું લખાશે? જો ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય, કારણ કે નેગેટિવ છે એટલે ક્ષેત્ર રેખાઓ ક્યાં જવાની? અંદર જ જવાની. તો ફાઈ કેવા? ઋણ. એ તમે જાતે વાક્ય લખી શકશો ને એટલું?
જો ક્ષેત્રરેખાઓ પૃષ્ઠની અંદર જ પ્રવેશ્યા કરતી હોય તો એ ફાય ઋણ છે, બહાર નીકળતી હોય તો. જો વિદ્યુત ભાર જ ના હોય તો ફ્લક્સ શૂન્ય છે. અચ્છા, મને એમ કહો કે જેટલી ક્ષેત્રરેખાઓ પ્રવેશે છે એટલી બધી બહાર નીકળી જતી હોય તો ફાય 0. જેટલી ક્ષેત્રરેખાઓ પ્રવેશે એટલી બહાર નીકળે તો ફાય 0. પણ એમાં ટી એન્ડ સી છે, થોડીક ટર્મ ને કન્ડિશન છે. એ ટર્મ અને કન્ડિશન આપણે થોડી વારમાં સમજીએ. આ તમે આટલેથી લઈને આટલે સુધીનો ઉતારો કરી નાખો, આ એક્સ્ટ્રામ લખવું હોય તો લખજો, પણ 120ની ઝડપે કરો. પોઝ કરી લો થોડી વાર વિડીયાને. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય. થોડી પ્રેક્ટિસ થઈ જાય ફ્લક્સની. આપણે ત્યાં પાઠ્યપુસ્તકમાં જ 2-3 ઉદાહરણ આપ્યા છે, પણ એ ગણવાને થોડો ટાઈમ છે, એટલે પહેલાં ખાલી પ્રેક્ટિસ કરીએ એક્સ્ટ્રામાં. તમે મને કહો કે કેટલું ફ્લક્સ હશે, આમાં કેટલું ફ્લક્સ હશે, આ હું જે દોરું એમાંથી કેટલું ફ્લક્સ હશે, બતાવો. આ એક્સ, આ વાય અને આ ઝેડ છે, અને આ લાગતું નથી, ભલે મેં બરાબર દોર્યું નથી, પણ આ સ્ક્વેર છે. 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર, આ એક સ્ક્વેર છે. અને વિદ્યુત ક્ષેત્ર છે એ E બરાબર 2 k કેરેટ ન્યૂટન પ્રતિકૂલમ છે, સદિશ E બરાબર. તો ફાય બરાબર કેટલા? આવો પ્રશ્ન છે, બતાવો. ફાય બરાબર કેટલા? કરો, પ્રયાસ કરો. વિડીયો વાળા પોઝ કરીને પ્રયાસ કરો. કરી લીધો? ચલો ભાઈ ફટાફટ. ફાય બરાબર E A. E ની કિંમત છે 2k કેરેટ. અચ્છા, A એટલે કેટલા? 10 × 10 100, હે ને? સેન્ટીમીટર 10 ની -2 10 ની -2 10 ની 4 ઘાત. પણ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? સદિશ A બી, તો આ સદિશ E છે તો આ બી તો સદિશ A રહેશે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? આપણે તો સમતલને લંબ બહારની જ લઈએ, અંદરની બી લઈ શકીએ, પણ નથી લેવી અંદરની, બહારની લઈએ. તો એ દિશા બી કઈ રહેશે? k કેરેટ રહેશે. 100 × 2 200 × 10 ની -4 ઘાત, k × k 1. કારણ કે ફ્લક્સ અદિશ રાશિ છે તો એકમ રહેશે. અથવા 2 × 10⁻², ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. ન્યૂટન અપોન કુલમ આ ઈનો એકમ છે, પેલો મીટર સ્ક્વેર છે. આવડે? તો હવે કોઈ સંખ્યા લીધા વગર એમને પ્રેક્ટિસ કરીએ, ખાલી ધારીએ સંખ્યા. આમ છે. અને આમાં એક સિલિન્ડર છે. સિલિન્ડર વાળો પ્રશ્ન આપણે છે, પ્રોપર રકમ સાથેનો છે, પણ હું એમને તમને કહું. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, આ દિશામાં સદિશ E, આ દિશામાં x દિશામાં, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, યુનિફોર્મ, નિયમિત છે. આ L લંબાઈનું છે અને આની ત્રિજ્યા છે R. યા પછી આ બાજુનું ક્ષેત્રફળ ધારી લો આખાનું કે A આડછેદનું ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ છે A આનું. તો આનું ફ્લક્સ કેટલું? આખા સિલિન્ડર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલો? રકમ સમજી ગયા તમે? આકૃતિમાં દર્શાવેલ એક સિલિન્ડર છે જેના બંને બે ઢોલકા જે રહ્યા વગાડવાના, એનું ક્ષેત્રફળ છે કેપિટલ A, અને પેલું નળાકાર છે ને એની લંબાઈ વંબાઈ કંઈક L છે. એના હું આપેલું છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એમાં મૂકેલું છે. બોલો આ નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો પહેલી વાત, આ જે ભાગ તમને દેખાય છે આનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? કઈ દિશામાં હશે?
બોલ તું બોલ, અહીં બેઠો છે ક્યાં છે તને કહું છું, બોલ. ઓ ગૌતમ ઋષિ, ખરેખર મારી સામે જોઈ રહ્યો છે ને છતાં આમ કરે છે. આનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? રાઈટ. અંદર લેવાની મનાઈ છે. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થયું? એક્ઝેક્ટ ઓપોઝિટ દિશામાં. એટલે ખૂણો બન્યો 180 નો, બરાબર ને? તો આપણે પહેલા આનું ફ્લક્સ લઈ લઈએ. φ1 બરાબર EA cos 180, મતલબ માઇનસ EA cos 180 માઇનસ 1, એટલે શું થઈ ગયું? માઇનસ EA. હવે આનું લઈ લો તો આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં. તો શું થશે? φ2 બરાબર EA cos 0 1 થઈ ગયા, એટલે EA. હવે જે આ ગોળ સપાટી છે, ગોળ સપાટી છે આખી, આ ગોળ સપાટીમાં આટલો જો તમે ખંડ પકડો અથવા ગમે તો એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. વિદ્યુત ક્ષેત્ર આમ. જો ગોળ સપાટીમાં આ બાજુ આવો તો ક્ષેત્રફળ સદિશ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ. જુઓ, વિદ્યુત ક્ષેત્ર આમ અને પેલો સદિશ આમ છે. લગાતાર ગમે ત્યાં લો આવી રીતે જ ફરશે, મતલબ 90 ડિગ્રીના ખૂણે જ રહેવાનો. cos 90 જ રહેવાના. એટલે જે નળાકાર છે એ નળાકાર માટેનું ફ્લાય શૂન્ય થવાનું, ફ્લક્સ કેવું થવાનું? 0 થવાનું. કેમ 0 થશે? EA cos 90. તો ટોટલ ફાઈ કેટલા થશે? φ1 પ્લસ φ2 પ્લસ φ3, કાઠિયાવાડીમાં φ2, ફાટ્યાન કે છે φ2. તો જવાબ શું થયો? માઇનસ EA અને પ્લસ EA. જવાબ શું થઈ ગયો? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ મળ્યું તમને 0. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ મળ્યું 0. કેમ? તો કે ક્ષેત્રરેખાઓ દાખલ થઈને બહાર નીકળી ગઈ. હમણાં જ અહીંયા લખ્યું હતું ને, ક્ષેત્રરેખાઓ માત્ર દાખલ થતી હોય તો ઋણ, ક્ષેત્રરેખાઓ માત્ર બહાર નીકળતી હોય તો ધન. પણ ક્ષેત્રરેખાઓ દાખલ થઈ એટલી ને એટલી બહાર નીકળી ગઈ તો શું આવ્યો જવાબ? 0. अच्छा એવું? कुछ और तिगड़म करते हैं. માની લો કે એક સમઘન તમને આપ્યું છે, યા લંબઘન આપ્યો, એક સમઘન આપ્યું, જે બી હોય. સમઘન લઈ લો આ રીતે. આ x દિશા, આ y દિશા, અથવા અહીંયાથી લીધું હોય તો આ z દિશા. આમાં ચલો સારું લાગશે. આ વાળાનું y લ્યો, આ વાળાને x લ્યો. આટલું બધું લાંબુ લીટું કરવાની જરૂર નથી. અને આ વાળું z લઈ લો. આ ઓપ્ટિકલ સેન્ટર લઈ, ઉગમ બિંદુ. ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્ર તરીકે લેવાય. લેન્સમાં બોલાય, અહીંયા ભૂલથી ઓપ્ટિકલ સેન્ટર. તો આ x, y અને z. આની સાથે સંકળાયેલ ફ્લક્સ કો આ બધી બાજુઓ a છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી એ છે. સમઘન છે અને બંધ પૃષ્ઠ બી તો છે. આની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? નિયમિત વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લો, સદિશે. તો ભાઈ આનું પૃષ્ઠ આ દિશામાં અને આનું પૃષ્ઠ છે એની દિશા સદિશે આ દિશામાં. a બાય a સ્ક્વેર થશે તો એનું પૃષ્ઠ આ દિશામાં. હા. તો ચલો આનું ફ્લક્સ થશે φ1. તો φ1 બરાબર E ઇન્ટુ a સ્ક્વેર. આનું કેટલું થશે? φ2 બરાબર E ઇન્ટુ a સ્ક્વેર. પણ ફરક શું છે? આ વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ છે એટલે માઇનસ ને આ દિશામાં છે એટલે પ્લસ. આનો ક્ષેત્રફળ સદિશ નીચે તરફ, ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ દિશા આમ 90 ડિગ્રી. આ આમ અને આમ 90 ડિગ્રી. આ બહાર 90 ડિગ્રી, અંદર 90 ડિગ્રી. સમજ્યા ને તમે? આખો રાઉન્ડ 90. તો એ બધાનું કેવું થઈ ગયું? 0. અને ટોટલ આ પ્લસ અને માઇનસ પણ કેવું થઈ ગયું? મતલબ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું રહે છે? 0 રહે છે. નીકળી જાઓ, અહીંયાથી નીકળો તો અહીંયાથી નીકળો, નીકળી જાઓ. મને જઈ શકો છો, હું નથી કાઢતો ભાઈ આમને, કે નીકળી જાઓ. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય છે. ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. હું એક ઉદાહરણ, નંબર મને ખબર નથી, પુસ્તક ખોલીને જોવું પડશે, પણ એની અંદર થોડીક રકમ જેવી છે એવી રકમ હું બનાવું. રકમ અલગ છે ત્યાં, પણ આપણે એવો એક કેસ બનાવીએ. આમાં તમે મને કહો શું થશે?
ये આવું એક સમતલ છે, એમાંથી સમઘન બનાવી દીધું. અને આ જે સમઘન છે ને એનું અહીંયાથી અંતર, આ એક્સ વાય અને ઝેડ, આ વાય, આ અંતર છે એ જેટલું. આ બાજુએ એ નહીં, આ એ બધું એ સેમ ટુ સેમ. પણ દૂર બે દશા, દૂર બે જણા. અને આજ તને મેં બાઇકમાં લાવ્યો, મેં કીધું બાઇક એવરેજ ચમ હાલતી નથી, ત્યાં આટલા બધા વાળ વધાર્યા છે, એટલે વજનના કારણે બાઇક એવરેજ નહોતું હાલતું. તો જેવી રીતે માથું આમ રાખી આમ થઈ જતું નથી, આ સાઈડ લટી નથી જતું, વાળ કપાઈ નાય કાલે. અલ્યા કેમેરો ચાલુ છે. સોરી દશરથભાઈ, દશરથભાઈ મારા માનીતા વિદ્યાર્થી છે ભાઈ, દશો બશો કોઈ નથી ભાઈ. અને એના વાળ બહુ સારા છે, એને અહીંયા બોલાવીને હમણાં બતાડીશ, ગોટાળા થઈ જાય. ચાલો ફોકસ કરો. પણ આ વખતે વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે ઈ બરાબર કોઈ ઈ નોટ ઇન્ટુ એક્સ. એક્સ દિશામાં છે એટલે આઈ કેરેટ, સદીશ ઈ બરાબર એક્સ દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર છે. એમ તો અહીંયા કરી શકાતું સદીશ ઈ બરાબર એક્સ દિશામાં ઈ ઇન્ટુ આઈ કેરેટ. પણ આ વખતે એ અંતર સાથે કંઈક આવું મૂલ્ય ધરાવે છે. જેમ જેમ અંતર બદલાય એમ એનું કંઈક મૂલ્ય આવું છે. તો ક્યાં હોગા? પેલા આ ભાગ દેખાય તમને? એનો ક્ષેત્રફળ સદીશ આ દિશામાં, અને એક ક્ષેત્રફળ સદીશ એ બરાબર કેટલો થશે? એ સ્ક્વેર થશે. લંબાઈ પહોળાઈ એ બરાબર મૂલ્ય તો એ સ્ક્વેર થશે. એની સાથે સંકળાયેલો ફ્લક્સ લઈ લઈએ φ1. તો φ1 બરાબર ઈ ઇન્ટુ એ સ્ક્વેર. પણ દિશા આની આમ છે ને આની આમ છે, એટલે cos 180 માઇનસ 1, તો માઇનસ ઈ ઇન્ટુ એ સ્ક્વેર. પણ ઈ બરાબર કેટલા છે ભાઈ? E0x છે. ઈ બરાબર E0x છે. અહીંયા x એટલે કેટલું અંતર છે? એ અંતર છે ને, x એટલે તમારે અંતર મૂકવાનું છે ત્યાં. તો x અક્ષની દિશામાં આ અંતર છે એ, આ અંતર છે એ. તો E0a ઇન્ટુ એ સ્ક્વેર, તો આન્સર થયો માઇનસ E0a નો ઘન. પેલું φ1 મળ્યું. હવે આ વાળું પડખું લ્યો, આ દેખાય? એનો ક્ષેત્રફળ સદીશ આ દિશામાં, અને એ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર થશે મૂલ્ય એનો વર્ગ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મૂલ્ય થશે એનો વર્ગ. તો φ બરાબર φ2 નામો, φ2 બરાબર E a સ્ક્વેર cos 0 બરાબર E0x. આ અંતર કેટલું થશે? આનું આનાથી અંતર કેટલું થશે? a વત્તા a. તો x ની જગ્યાએ મૂકી દીધા 2a અને ઇન્ટુ એ સ્ક્વેર. cos 0 1 થયા, તો E0 આગળ 2 એનો ઘન. હવે કહો આ ભાગનું કેટલું થશે? મારા તરફ છે એનું 0, કારણ કે ઈ આમ છે ને પેલું આમ છે, લંબ રૂપે cos ની 0. અચ્છા, નીચે વાળું છે એનું બી 0, અંદર છે એનું બી 0, ઉપર છે એનું બી 0. મને આ આખા ભાગનું શૂન્ય. તો એ ફ્લક્સ ગણવાનું છે નહીં, કારણ કે ક્ષેત્રરેખાઓ બધી આમ પસાર થઈ ગઈ. ક્ષેત્રરેખાઓ તમે ઢોલક હોય, ઢોલકને બે પડખા કાઢી નાખો એટલે આ ભાગ ને આ ભાગ એને તમે પંખાની નીચે રાખો તો ક્ષેત્રરેખાઓ સીધી પસાર થઈ ગઈ. પેલે રાઉન્ડ સાથે કાંઈ લેવા દેવા નથી રહ્યો. તો બાકીનાનું 0 આપણે લખતા નથી. બાકીના ભાગ માટે φ બરાબર તો 0 છે. અચ્છા, કુલ φ કેટલા થશે? તો માઇનસ E0a નો ઘન પ્લસ 2E0a નો ઘન. બેમાંથી એક જાય, એક વધે એટલે E0a નો ઘન. કેમ આ વખતે શૂન્ય ના થયું? બંધ પૃષ્ઠ હતું, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો જવાબ શૂન્ય કેમ ના થયો? 3 કેસમાં લગાતાર જોયું કે બંધ પૃષ્ઠ સાથે, 3 કેસમાં પહેલો તો અલગ વાત હતી, આખું એક ઓપન પૃષ્ઠ હતું. ઓકે, આ બંધ પૃષ્ઠ હતું. તો આની સાથે 0 મળ્યું, તો આની સાથે 0 મળ્યું, તો અહીંયા 0 કેમ નથી? શું બદલાણું છે? ઈ બદલાણા છે. ઈ યુનિફોર્મ નથી, અનરેગ્યુલર છે.
અંતર સાથે બદલાઈ રહ્યા છે. તો શું શરત બને છે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય છે. એમાં ટી એન્ડ સી ટર્મ અને કન્ડિશન. શું ટર્મ અને કન્ડિશન છે? કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? નિયમિત હોવું જરૂરી છે. જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત નહીં હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય નહીં થાય. તો સાથીઓ, આ વસ્તુ બી તમારે નોટ કરવી હોય તો કરી શકો છો, ના કરવી હોય તો ના કરો. હું પોઝ કરું છું. આપણે એક સ્વાધ્યાયનો પ્રશ્ન આને રિલેટેડ જોઈશું. એટલે આમ કે હું કટ થયો અને ફટ લઈને પ્રગટ થઈ જઈએ, ખબર સીન કટ થાય. આટલું વિદ્યુત ક્ષેત્ર છે 3 × 10³ I કેરેટ, એટલે x દિશામાં ન્યૂટન પ્રતિ કુલમ. પહેલો પ્રશ્ન, YZ સમતલને સમાંતર. પહેલા યામાક્ષ પદ્ધતિ બતાવો. YZ સમતલ, હું કહું કે આ x દિશા, આ y દિશા અને આ z દિશા. શું કયું સમતલ? YZ. તો આ YZ સમતલ છે. આ YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, આવું સમતલ જેનું હોય એવા 10 સેન્ટીમીટરની બાજુવાળા આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, હમણાં એક્સ્ટ્રામાં જ તમને કહ્યું હતું, 10 સેન્ટીમીટરની બાજુવાળું ચોરસ છે. એમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? તો કે આના માટે સદિશ એ કેટલો થશે? 10 સેન્ટીમીટર, 10 × 10⁻² ઇન્ટુ 10 × 10⁻². ડાયરેક્ટ આવડવું જોઈએ. મેં ત્યારે કહ્યું ને ફટાફટ 100 × 10⁻⁴ એટલે તમે કહી શકો છો 10⁻². આ બે પોઈન્ટ કાપી નાખો. 10⁻² મીટર સ્ક્વેર. પણ કઈ દિશામાં હશે? જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર કાં તો અંદર જતી કાં તો બહાર આવતી. અને આપણે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય ને એ દિશામાં લઈ લેવાનું. ક્ષેત્રની દિશા આમ જુઓ, ક્ષેત્રની દિશા x દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ x માઇનસ યા પ્લસમાં રહેશે, આપણે પ્લસમાં જ લો, માઇનસમાં કેમ લેવો છે? એટલે આ દિશામાં ક્ષેત્રફળ સદિશ આવશે. એટલે પાછળ લગાડી દઈએ I કેરેટ મીટર સ્ક્વેર. સદિશ E આપ્યા છે 3 × 10⁻³ I કેરેટ. આ બે આપ્યું છે. ફ્લક્સ કેટલું શોધો. φ બરાબર ક્વેશ્ચન માર્ક. અરે રે, φ બરાબર સદિશ E ડોટ A 3 × 10⁻³ I કેરેટ ઇન્ટુ 10⁻². તો શું થયું જવાબ? 3 × 10⁻⁴ I ઇન્ટુ I કેટલા થશે? આ ખબર છે કે નહીં? કે 11માં ભણ્યા વગર ડાયરેક્ટ 12માં આવ્યા છો? 30 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. 30 જવાબ થઈ ગયો. 30. પણ બીજો કેસ જુઓ કે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ, એટલે આ ક્ષેત્રફળ સદિશ, ચોરસના સમતલને દોરેલો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ, એ આ x અક્ષ સાથે, કારણ કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું? બીજા કેસમાં તમને થીટો આપ્યો છે 60 ડિગ્રીનો, એ એટલા ને એટલા મૂલ્ય સ્વરૂપે કેટલા? 10⁻² મીટર સ્ક્વેર. અને ઈ પણ એટલા ને એટલા પણ મૂલ્ય સ્વરૂપે લખું છું. જો માથે સદિશ નથી મૂકતો કારણ કે આ વખતે ખૂણો ધ્યાનમાં લેવો છે આપણે. તો 3 ન્યૂટન પ્રતિ કુલમ. તો ફરીથી પ્રશ્ન છે φ બરાબર ક્વેશ્ચન માર્ક. φ બરાબર આ વખતે સદિશ E ડોટ A આપણી પાસે આવી જે એવું નથી મૂકવા માટે, એટલે આપણે લખીએ EA cos θ 3 × 10⁻³ cos 60 ડિગ્રી. 3 એમના એમ ગુણ્યા 10⁻³ રહેશે 1 અને cos 60 1/2 એટલે આ 1.5 30 30/2 15 ન્યૂટન પ્રતિ કુલમ
ઇન્ટુ મીટર સ્ક્વેર. ઠપકારો ઠપકારો ફટાફટ ઠપકારો. મિત્રો પાઠ્યપુસ્તકમાં ક્રમ અલગ છે, તેની અંદર મેં 14મો લખ્યો તો એ 13મો હતો. હવે આ 14 ને 15 છે. પ્રશ્ન નંબર 15. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન જેની બાજુઓ યામ સમતોલન. જો ઘન ભલે લખ્યું પણ એ સમઘન જે છે કેવી રીતે ખબર પડે? એ સમઘન છે, 20 સેન્ટીમીટરની બધી બાજુઓ છે એટલે સમઘન છે. આ સમઘનને યામાક્ષ પદ્ધતિમાં મૂકી દીધો છે અને આટલું ને આટલું વિદ્યુત ક્ષેત્ર છે જેટલું આગલા દાખલામાં હતું. તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? પહેલી વાત, વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે. બીજી વાત, એ કેવું છે? બંધ પૃષ્ઠ છે. તો જવાબ શું હશે? કન્ડિશન, ટર્મ અને કન્ડિશન પડાઈ ગઈ. બંધ પૃષ્ઠ છે અને વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે તો જવાબ થવાનો 0. આ પ્રશ્ન જો MCQ માં પૂછાય તો કોઈ ગણતરી વગર શૂન્ય ટીક કરી દીધો આપણે. પણ અહીંયા MCQ નથી પૂછાણો. અહીંયા તો તમારે વિધિ કરવાની છે. વર્ગન્યા સાવધાન. ભાગ શકે તો ભાગ. વર ઘોડો, વર મટીને ઘોડો થવાનો હોય. પેલા 2 પગ હતા પછી 4 પગ થવાના. 2 ને 2 4 જનાવર થયું ને. જેને આ રીતે દોરતા ફાવે બરાબર છે, ના ફાવે ને તો પહેલેથી પેલું દોર દેવા. યામાક્ષ પદ્ધતિમાં આમ ના આવે, પછી આમ આવે. વિદ્યુત ક્ષેત્ર કોઈ બી દિશામાં લઈ લો. માની લો કે તમે આને x દિશા લો છો, આને y લો છો, આને z લો છો, શું ફરક પડે છે? અને આગળની જેમ રાખો તો બી ચાલે. જેને આ રીતે મેં આકૃતિ દોરી દીધી એકવાર, ના ફાવતી હોય તો તમે પહેલા સમઘન દોરો. સમઘનમાં આ પડખું આમ રાખો, આમ રાખો. લો બીજી આકૃતિ પ્રેક્ટિસ માટે દેખી લો ભાઈ. ફરી એકવાર આકૃતિ દોરતા ના આવડે ને તો સંપર્ક કરો. શું જ્યાં ઢાંકણી મળતી હોય ત્યાં. લો આ વખતે સમઘનને દિશા થોડી બદલી દીધી. હવે તમારે જે આ ભાગ છે એને એક દિશા, આ બીજો યામ ને આ ત્રીજો યામ. માની લો કે આ x છે, આ y છે, આ z છે. જૈસે બી રખો, कैसे भी रखो नाम, પણ પછી નામ ના બદલતા. તો જે મેં આ x રાખ્યા છે, y રાખ્યા, z રાખ્યા છે એ રીતે રાખી શકો છો, એ રીતે રાખી શકો છો, જેમ ઠીક લાગે એમ. આ રીતે આ યાર જ. ઓકે, તો આને રાખું છું. હવે તમે આ રાખ્યા હતા, કોઈ બાત નહીં. અહીંયા શું હતું બોલો? x y z. રેડી? તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. બગાડતો નથી આકૃતિને, પણ તમે સમજી લો બધી લાઈન સારી રીતે પસાર થઈ રહી છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એનું મૂલ્ય બી આપણને ખબર છે. એક તરીકો આ છે કે બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બધી બહાર નીકળી જાય છે અને વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવાથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય છે. આમ વાક્ય લખી શકો છો. અથવા આ ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ આનો સદિશ આ દિશામાં. અહીં દરેક પૃષ્ઠ નું ક્ષેત્રફળ એ બરાબર 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટરની બાજુ છે ને, 20 ગુણ્યા 20 400 સેન્ટીમીટરનો વર્ગ, 10⁻⁴ મીટર વર્ગ, એટલે કે 4 ગુણ્યા 10⁻² મીટર વર્ગ જેટલું સમાન છે. એ સમાન બધા પડખાનું. આનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, આનું આગળ ને પાછળનું બધાનું સરખું છે. તથા વિદ્યુત ક્ષેત્ર પણ સમાન. E બરાબર મૂલ્ય સ્વરૂપે 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ x અક્ષની દિશામાં. તો આ ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ પહેલો φ1 બરાબર E a cos 180. E a cos 180. તમને બહુ હરખ થયો હોય
તો એની કિંમત મૂકજો 3 × 10 ની 3 ઘાત અને આની 4 ઘાત ને પછી જવાબ મેળવજો. પણ હાલ આપણે માત્ર સિમ્બોલ રાખીએ. આ કયા પડખા માટે? જમણા ભાગમાં. જમણા પૃષ્ઠ માટે. પછી φ2 એમાં શું થશે? આ ભાગ એ દિખ રહા હૈ આના માટે. E અને એક જ દિશામાં. તો EA cos 0 બરાબર જવાબ શું આવ્યો? EA. યાર જમણું પૃષ્ઠ ક્યાં છે? આ તો ડાબું છે. આ ડાબું પૃષ્ઠ છે. માઇનસ આવ્યું. આ કયું પૃષ્ઠ છે? જમણું. અને બાકીના બધા પૃષ્ઠ માટે આના માટે 90 ડિગ્રી, ઉપરના માટે 90 ડિગ્રી. આ તો એકદમ ચર્ચા થઈ ગઈ છે, ખાલી એક પ્રેક્ટિસ થઈ રહી છે. બાકીના બધા 4 જે છે પૃષ્ઠ માટે થીટા બરાબર 90 ડિગ્રી, તેથી φ' બરાબર 0 માટે φ બરાબર EA પ્લસ અને EA માઇનસ. તો જવાબ શું થશે? 0. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠમાં દાખલ થતી અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. તેથી પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ બરાબર 0 છે. આ શોર્ટકટ તરીકે સમજવાની વાત છે કે ગઈ એટલી, પણ વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવું જોઈએ. તો સાથીઓ, આપણે ફ્લક્સનો મુદ્દો સ્વાધ્યાયના પ્રશ્નો સહિત ખતમ કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.